આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સમસ્ત ગુજરાતી મોદી સમાજ ટ્રસ્ટની 10મી વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતાનગરના આંગણે ટેન્ટ સિટી 2 પર જ્યારે કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી, ધારાસભ્ય તેમજ સમસ્ત મોદી સમાજના કાર્યકારી પ્રમુખ શ્રી પૂર્ણેશભાઈ મોદી અને અધ્યક્ષ સોમાભાઈ મોદીની આગેવાનીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સભામાં સમાજના વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા પણ કરવામાં આવી છે। લોહ પુરુષ, ભારત રત્ન, નીડર નેતા આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સમસ્ત ગુજરાતી મૂળ મોદી સમાજ દ્વારા આજે 10મી વાર્ષિક સાધારણ સભા અને સમાજનું સ્નેહ મિલનનો કાર્યક્રમ સરદાર સાહેબના સાનિધ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર, કેવડિયા જિલ્લા નર્મદા મુકામે સંપન્ન કરવામાં આવ્યું। મુખ્યત્વે સરદાર સાહેબને ભાવાંજલિ અર્પિત કરવા માટે, વીરાંજલિ અર્પિત કરવા માટે, સ્મરણાંજલિ અર્પિત કરવા માટે, પુષ્પાંજલિ અર્પિત કરવા માટે આ કાર્યક્રમ અહીં રાખવામાં આવ્યો છે। આવનારા દિવસોમાં આ કાર્યક્રમથી પ્રેરણા લઈને અનેક સંસ્થાઓ, અનેક સહકારી સંસ્થાઓ, અનેક બેન્કો, અનેક કોઓપરેટિવ સંસ્થાઓ, અનેક એનજીઓ પોતાની એજીએમ અથવા તો સ્નેહમિલન કાર્યક્રમ 2026 આદરણીય સરદાર સાહેબનો 150મી જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવીને કાર્યક્રમ કરે એવી અપેક્ષા સાથે સમાજના સૌ વડીલોને નમસ્તે।